સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે આનંદના સમાચાર આવ્યા છે। આપને કહી દઈએ કે ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે સરકારે ₹200નો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો। મુંબઈની ટંકશાળમાં તૈયાર થયેલો આ સિક્કો 99.9% ચાંદીથી બનેલો છે, જેનું વજન 40 ગ્રામ છે। તેના પર વડતાલ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ અંકિત કરવામાં આવી છે। આ સિક્કા પર મંદિરની સ્થાપનાનું વર્ષ 1824 અને દ્વિશતાબ્દી પર્વ 2024નું પણ અંકન છે, જે વડતાલ ધામનું ગૌરવ વધારે છે। ઉલ્લેખનીય છે કે ભારત સરકારે બહાર પાડેલો આ પ્રથમ એવો સિક્કો છે જેના પર સ્વામિનારાયણના કોઈ મંદિરની પ્રતિકૃતિ દર્શાવાઈ હોય। જ્યારે વડતાલ સંસ્થાએ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્ટેમ્પ અને કોઈન માટે એપ્લિકેશન કરી ત્યારે કલ્પના કરતાં પણ વધુ સ્પીડથી અને સહયોગ સાથે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ માટે બહુ જ ગૌરવવંતી ક્ષણ છે। એ કોઈ મંદિરનો 200 વર્ષનો પ્રસંગ હોય એના માટે સિક્કો બહાર પડ્યો હોય, એના માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન પરંપરા ગૌરવ અનુભવશે।